વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. આવતીકાલે છે છિન્નમસ્તા દેવીનો પ્રાગટ્ય દિવસ. ત્યારે આ દિવસે માતા જોગણીનું સ્વરૂપ ગણાતા છિન્નમસ્તા દેવીનું પૂજન કરવાનો મહિમા રહેલો છે. આ મહાવિદ્યાનો સંબંધ મહાપ્રલયથી છે. મહાપ્રલયનું જ્ઞાન મેળવનાર આ મહાદેવી જોગણી ભગવતી અંબિકાનું જ રૌદ્ર સ્વરૂપ છે. તો આવો કેવી રીતે આવતીકાલે આ દિવસે કરવું પૂજન અર્ચન, જાણીએ આજની ખાસ વાતમાં. જયંતી મંગલા કાલી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આવતીકાલે છે છિન્નમસ્તા દેવીની ઉત્પત્તિનો દિવસ. જેથી હું તમને આજે જણાવીશ કે આવતીકાલે તમારે માતાજીની આરાધના, વરદાન અથવા પૂજાપાઠ કેવી રીતે કરવું, માની કૃપા મેળવવા માટેના કયા ઉપાય કરવા, બધી જાણકારી આજે તમને આપી દઉં કે જેથી આજે તમે જાણકારી લખી લેજો એટલે આવતીકાલે તમે કરી શકો. એવું કહેવાય છે કે મા ભગવતીની જે 10 મોટી તાકાત, કાલી, તારા, મહાવિદ્યા, ષોડશી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, બગલામુખી, ધુમાવતી, આ જે બધી દેવી છે એ 10 મહાવિદ્યાની દેવી છે. એમાં એક દેવી છે જેને કહેવાય છિન્નમસ્તા. અને છિન્નમસ્તા દેવીને ગુજરાતની અંદર જોગણી માતા કહેવામાં આવે છે. જોગણી માતા એટલે શું? જોગણી માતા એટલે સંસ્કૃતમાં છિન્નમસ્તા દેવી કહેવામાં આવે છે. 10 મહાવિદ્યાની 5મી તાકાત એટલે કે છિન્નમસ્તા દેવી. આ દેવીના સ્વરૂપની વાત કરીએ, એવું કહેવાય છે ઉગ્રકોટીના દેવી છે. અને આ દેવીને બીજું યોગિનીઓ પણ કહેવામાં આવે છે અને જોગણી પણ કહેવામાં આવે છે. અને એમની ઉત્પત્તિનો દિવસ શાસ્ત્ર એવું કહે કે વૈશાખ માસની અંદર વૈશાખ સુદ 14 એટલે કે ચતુર્દશી, એવું કહેવાય છે કે છિન્નમસ્તા દેવીની ઉત્પત્તિનો દિવસ ગણવામાં આવે છે. આ દેવીના સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે ત્રિનેત્રધારી, 3 નેત્ર બતાવેલા છે મસ્તકમાં. અને પોતાના ગળાની અંદર મુંડમાલા, હાડકાની માલા ધારણ કરેલું છે. પોતાના એવું કહેવાય કે તલવારથી પોતાનું મસ્તક છેદન કરી બીજા હાથની અંદર પોતાનું મસ્તક રાખેલું છે. અને રક્તની ધારા, લોહીની ધારા થાય છે. આવું સ્વરૂપ બતાવેલું છે. યજ્ઞોપવિત ધારિણી, જનોઈ પાછી ધારણ કરેલી છે. આ દેવીએ યજ્ઞોપવિત ધારણ કરેલું સ્વરૂપનું વર્ણનમાં બતાવેલું છે. યજ્ઞોપવિત ધારણ કરેલું છે. જે લોકોને ખાસ કરીને લોહીની બીમારી હોય, જેને આપણે કહીએ કે બ્લડ કેન્સર, લોહીની બીમારી હોય તો એના માટે આ દેવીની આરાધના વિશેષ ફળદાયી છે. વાક સિદ્ધિ, બોલવામાં મનુષ્યની પકડ જોરદાર મજબૂત બને છે. વિદ્યાવાન ભવ, બાળકોને સારી વિદ્યા મળે છે. સાથે સાથે શત્રુનાશિની એટલે કે જે તમારા દુશ્મન હોય, શત્રુનો નાશ કરનાર દેવી, શત્રુઓથી બચાવનાર દેવી, એવું કહેવાય છે કે મા છિન્નમસ્તા દેવી છે. રોજગારમાં સારી પ્રગતિ કરનાર દેવી હોય તો એ છે મા છિન્નમસ્તા એટલે કે જોગણી માતા. હવે આ મા ભગવતીનો જે 10 મહાવિદ્યાનો જે મહામંત્ર છે એ મહામંત્ર તમને આપી દઉં. શક્ય હોય તો આ મહામંત્ર દ્વારા તમે છિન્નમસ્તા દેવી એટલે કે જોગણી માની પૂજા કરો છો. અને બીજા ફાયદા શું છે એ પણ તમને કહી દઉં. જો 9 ગ્રહની વાત કરીએ તો 9 ગ્રહોની અંદર સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ 9 ગ્રહોમાં સૌથી વધારે કોઈ વ્યક્તિને જો હેરાન કરનાર કોઈ ગ્રહ હોય તો એને રાહુ કહેવાય. રાહુના આરાધ્ય દેવી છે છિન્નમસ્તા દેવી. અને છિન્નમસ્તા દેવીનો જ્યારે ઉપાય કરીએ છીએ ત્યારે રાહુ શાંત બને છે. તો રહી વાત છિન્નમસ્તા દેવીનું ઉપાયમાં આપણે શું કરી શકીએ. જો તમે છિન્નમસ્તા દેવીના મંદિરે જતા હોય, જોગણીમાના મંદિરે જતા હોય અથવા ઘરે ઉપાય કરતા હોય તો તમારે પૂજન કરનાર વ્યક્તિએ પોતાની આંખની અંદર આંજન આંજવી જરૂરી છે. અને પુષ્પની વાત કરીએ તો માલતીના પુષ્પ અથવા ચંપાના પુષ્પ તમે છિન્નમસ્તા દેવીને અર્પણ કરો, વધારે ફળદાયી બને.
બીલીપત્રનો પણ ઉપયોગ કરી શકાય. બિલ્વપત્ર અર્પણ કરવાથી મનુષ્યનું શુભત્વ થાય છે. માતાજીને પ્રસાદમાં લીલા ફળ અર્પણ કરવા. કમળનું પુષ્પ, કમળના ફૂલથી આર્થિક લાભ થાય છે. શ્વેત કમળ, સફેદ કમળ અર્પણ કરવામાં આવે તો રોગમાંથી મુક્તિ માટે હોય છે. છિન્નમસ્તા દેવીને ધૂપ કરો, દીવો કરી અને માને પ્રસાદ અર્પણ કરો. પ્રસાદમાં ખાસ કરીને જે ટોપરાથી બનેલી કોઈ વાનગી, એટલે કે આપણે ટોપરા પાક કહીએ, ટોપરા પાક અથવા ડ્રાયફ્રૂટનો પ્રસાદ અર્પણ કરી શકાય. બીજું, આ દેવીને જ્યારે પૂજન કરો છો ત્યારે દેવીનો એક મહામંત્ર છે, એ મંત્રનો ઉપયોગ તમે કરો છો અને દેવીને ફૂલ અર્પણ કરો, માલા અર્પણ કરો, આ મંત્ર બોલીને કરો છો તો એ વધારે ચમત્કારી છે. હવે દેવીનો મહામંત્ર કયો છે? તો આ મંત્ર તમે લખી લો. ઓમ શ્રીમ રીમ રીમ વજ્ર વૈરોચન્યૈ રેમ રેમ સ્વાહા. આ છે મા છિન્નમસ્તા દેવીનો મહામંત્ર. બીજા નંબરની વસ્તુ આનાથી એક આગળ બીજો એક ઉપાય બતાવું છું કે જે લોકોને થોડુંક સંસ્કૃત ફાવતું હોય, સંસ્કૃતમાં માતાજીનો છિન્નમસ્તા દેવીનું સ્તોત્ર બોલવું હોય ને તો એ પણ બહુ ચમત્કારી છે. છિન્નમસ્તા દેવી સ્તોત્ર, જેની અંદર છિન્નમસ્તા દેવીના 12 નામ, એક નહીં પણ 12 નામ જેની અંદર રહેલા છે, તેવું ચમત્કારી સ્તોત્ર એ પણ હું તમને અત્યારે કહું છું. છિન્નગ્રીવા છિન્નમસ્તા છિન્નમુંડ ધરાક્ષતા ક્ષોદક્ષેમ કરી સ્વક્ષા ક્ષોની સાત્સ્વાદનાક્ષમા વૈરોચની વરારોહા બલિદાન પ્રહર્ષિતા બલિપૂજિત પાદાબ્જા વાસુદેવ પ્રપૂજિતા. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ ભગવાને પણ આ દેવીની આરાધના કરી હતી, એટલે એમનું એક નામ પાછું વાસુદેવ નામ પણ આ દેવીના નામમાં છે. હવે માતાજીનો જે સ્તોત્રનો જે સંસ્કૃતમાં શ્લોક હતો એ સ્તોત્રમાં 12 નામ રહેલા છે. તો 12 નામ કયા? 12 ફૂલ લેવાના, 12 નામ બોલવાના, એક ફૂલ બોલીને માતાજીને અર્પણ કરવાનું, જોગણી માતાને, અને ત્યાં માતાજીને દીવો કરજો આવતીકાલના દિવસે અને માતાજીને પ્રાર્થના કરો, જો તમને કેટલો ફાયદો થાય. વિશેષમાં તમે જો રાહુથી પીડિત હોય, જન્મકુંડલીમાં રાહુ ખરાબ હોય તો બુધવારના માતાજીના દર્શન અને નારિયેળ વધેરું રાખજો. અને રાહુ દૂષિત વગર તમે કરતા હો તો રવિવારનો દિવસ ખાસ લેવો. હવે 12 નામ કયા છે એ લખી લો. પહેલું નામ છે ઓમ છિન્નગ્રીવાય નમઃ. લખો પહેલું, ઓમ છિન્નગ્રીવાય નમઃ. બીજો મંત્ર, ઓમ છિન્નમસ્તાય નમઃ. ઓમ છિન્નમસ્તાય નમઃ. ત્રીજો મંત્ર, ઓમ છિન્ન મુંડ ધરાય નમઃ. છિન્ન મુંડ ધરાય નમઃ. ચોથું નામ છે ઓમ અક્ષતાય નમઃ. પાંચમું નામ ઓમ શોક ક્ષેમ કર્યૈ નમઃ. છઠ્ઠું નામ છે ઓમ સ્વક્ષાય નમઃ. સાતમું નામ ઓમ ક્ષોણી સાક્ષા દન ક્ષમાય નમઃ. ઓમ ક્ષોણી સાક્ષાત દન ક્ષમાય નમઃ. ત્યાર પછી આઠમું નામ ઓમ વૈરોચન્યૈ નમઃ. નવમું નામ ઓમ વરારોહાય નમઃ. માતાજીનું 10મું નામ ઓમ બલિદાન પ્રહર્ષિતાય નમઃ. ઓમ બલિદાન પ્રહર્ષિતાય નમઃ. 11મું નામ ઓમ બલિપૂજિતાય નમઃ. 12મું નામ ઓમ વાસુદેવાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાનનું નામ હતું, જેને બધા વાસુદેવ કહેતા હતા અને એમને પણ ભગવાનની આરાધના કરી, જેથી આ મંત્ર તમે લઈ શકો, ઓમ વાસુદેવાય નમઃ. તો આ હતા મા ભગવતીના 12 નામ. આ 12 નામના ઉપાય કાલ ચોક્કસ કરજો અને મા જોગણી માના એટલે કે મા છિન્નમસ્તા દેવીના આશીર્વાદ ચોક્કસ લેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.